I know my yesterday's promise. I will start my day today with a reference of yesterday's promise, yesterday's night promise. મને મારી ગઈકાલ યાદ છે. મારી આગળના અનેક દિવસોના અનુભવ ઉપરથી ગઈકાલે મારો દિવસ જે રીતે પસાર થયો મારી નજર સામે છે. મારા ગઈકાલના દિવસના મારા વિચારો, મારી વાણી, મારું વર્તન મને બરાબર યાદ છે. અને એના ઉપરથી સાંજે રાત્રે મેં બેલેન્સ શીટ બનાવ્યું કે દિવસનો કેવો હિસાબ રહ્યો છે. એમાં જે નુકસાન જે થયું, જે ખોટું થયું, જે ભૂલો થઈ મારાથી, જે મેં અન્યાય કર્યો મને પણ અને સમાજને પણ, that is my lookout. ગઈકાલના દિવસમાં મને ફાયદાની વાત નથી કરવી. ગઈકાલના દિવસમાં મેં મને અને સમાજને અથવા મારા લાગતા વળગતાઓને કેટલું નુકસાન પહોંચાડ્યું, કેટલું દુઃખ પહોંચાડ્યું, મેં શું હું માઇનસ ક્યાં થયો, હું ક્યાં રસ્તો ચૂકી ગયો, મારી ગાડી ક્યારે પાટા ઉપરથી ગઈકાલે ઉતરી ગઈ હતી એ મેં યાદ કર્યું. અને નિંદ્રા પહેલાના છેલ્લા શ્વાસોમાં આંખ બંધ કરીને મને જન્મ આપનાર ઈશ્વરને મેં પ્રોમિસ કર્યું, વાયદો આપ્યો, સર, this will not be happen again. હે મારા માલિક, થઈ ગયું, માફી માંગુ છું, ભૂલ થઈ ગઈ, અને વચન આપો છો, આઈ પ્રોમિસ આ ફરીથી નહીં થાય. સર, મારું વચન સ્વીકારો. અને હું સુઈ જઈશ. સવારે નવો સૂર્યોદય, નવા દિવસ, નવો પ્રકાશ, અને ગઈકાલનું વચન યાદ કરીશ. યાદ રાખીશ મારા વચનો, કેમ કે આ દુનિયાને વચન નથી આપ્યું, આ દુનિયા બનાવનારને વચન આપ્યું છે. અને એ પ્રમાણે હું આજે આખો દિવસ નહીં કરવાનું વચન સવારે આપી અને દિવસની શરૂઆત કરીશ. That is God promise. અને આ જો થશે, સાહેબ, જિંદગી પર ક્યારેય અફસોસ થશે જ નહીં મૃત્યુ સમય સુધી. Check your balance sheet every night before you sleep. અને નક્કી કરી કાઢો, આટલું ખોટું થયું, હવે નથી કરવું. And promise, that is a God promise. તમે એ ફરી નહીં કરો ને નવો દિવસ શરૂ કરશો. સાહેબ, ઈશ્વરના આશીર્વાદ તમારી જોડે જ સવારથી કામે લાગી જશે.